હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેદ ડિજિટલ એજ્યુકેશનમાં હું કલ્પેશ વિરડિયા આપ સર્વે વિદ્યાર્થી મિત્રો, વાલી મિત્રો, શિક્ષક મિત્રોનું સહૃદય હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આપણે જે અભ્યાસ કરી રહ્યા છીએ ધોરણ 3 પર્યાવરણ, તો એમની અંદર આપણે પહેલો પાઠ સરસ મજાનો ભણી ચૂક્યા, કુટુંબ અને મિત્રો. બરાબર, કારણ કે આપણી પ્રથમ શાળા કોણ છે? તો કે આપણું ઘર છે. તો ઘરની અંદર જે કંઈ સભ્યો છે એને શું કહેવાય? આપણા કુટુંબના સભ્યો, એટલે કુટુંબ કહેવાય. પછી ક્યાંથી શરૂ થાય? તો કે આડોશ પાડોશમાં સગા સંબંધીથી શરૂ થાય, એટલે મિત્રો. અને હવે શું છે? પાઠ 2, મેળામાં જઈએ. જો મેળાનું નામ પડે એટલે વિદ્યાર્થી મિત્રો ખૂબ જ આનંદમાં આવી જાય, કારણ કે ચકડોળમાં, બરાબર, પછી એની અંદર જમ્પિંગમાં, ખાસ કરીને નાના બાળકોને જમ્પિંગમાં બહુ મજા આવે. એટલે મેળાનું નામ સાંભળી એમાં જુદી જુદી જે રાઇડ્સ છે, મોતનો કૂવો જોવાનો, બરાબર, હુડકામાં બેસવાનું, તો આમાં બહુ બધી, રેલગાડીમાં બેસવાનું, એમાં તો આમાં બહુ મજા આવે છે. એટલે કહે છે કે મેળામાં આપણે જઈએ. તો મેળામાં જઈએ છીએ ત્યારે આપણે ઘણી બધી વસ્તુઓનું અવલોકન કર્યું હોય છે, નિરીક્ષણ કર્યું હોય છે, બરાબર, અથવા તો કઈ જગ્યાએ મેળા ભરાય છે, તો એની આપણે ચર્ચા આ પાઠમાં કરવાની છે. ચાલો, તો હવે શું કહે છે? મેળાની તૈયારી. જો મેળામાં જવાનું હોય એટલે સ્વાભાવિક છે કે મેળામાં કઈ કઈ વસ્તુ આપણે સાથે લઈ જવાની છે, બરાબર, તો એમની આપણે તૈયારી કરતા હોઈએ છીએ. તો મેળાની તૈયારી, આખરે શહેરમાં મેળો આવી ગયો છે. અત્યારે લગભગ ઘણા ખરા મોટા શહેરોની અંદર ઉનાળા વેકેશન દરમિયાન ખાસ મેળા ભરાતા હોય છે. આ ઉપરાંત જે મોટા મંદિરો હોય છે તો ત્યાં એમની પૂનમ હોય, 11 હોય, તો ત્યારે મેળા ભરાતા હોય છે. શ્રાવણ મહિનામાં મેળો ભરાતો હોય છે, 7મ 8મનો, તો આવી રીતે મેળા ભરાતા હોય છે. તો કે છે આખરે શહેરમાં મેળો આવી ગયો છે, એટલે કે મેળો ભરાયો છે. નીતા અને રાધા મેળામાં જવા માટે તૈયાર થઈ રહ્યા છે. જો નીતા અને રાધા બંને બહેનો હશે કે જે મેળામાં જવા માટે તૈયાર થઈ રહ્યા છે, એટલે કે થનગની રહ્યા છે, બરાબર, કે ભાઈ મેળામાં જવાનું છે. અને તમને પણ નામ પડે એકવાર કે ભાઈ આપણે આવતા સોમવારે મેળામાં જવાનું છે, ત્યાં તો તમે આવતા સોમવાર સુધીમાં કેટલી વાર પૂછી લો કે આપણે ક્યારે મેળામાં જશું, ત્યાં શું કરશું, આપણે કેટલા વાગે નીકળશું, આપણે કઈ બસમાં જશું, રિક્ષામાં જશું, કેવી રીતે જશું, કે આપણે પોતાની પ્રાઇવેટ ગાડી લઈને જશું. આવી રીતે આપણા મનમાં બહુ બધા પ્રશ્નો થઈ જાય. એમ નીતા અને રાધા તમારા જેવી ચંચળ છોકરીઓ છે, બાળકો છે, કે જે પણ મેળામાં જવા તૈયાર થઈ રહ્યા છે, તેઓ ખૂબ જ ઉત્સાહી છે. જો ઉત્સાહી એટલે આનંદિત. અને ભાઈ મેળામાં જવાનો આનંદ કોને ન હોય? બધાને હોય, એટલે આનંદિત છે. મેળો ઘરથી થોડોક દૂર ભરાયો છે. જો અહીંયા ઘર છે તો ઘરની બાજુમાં નથી, ઘરથી થોડોક દૂર મેળો ભરાયો છે, એટલે ત્યાં ચાલીને જવું શક્ય નથી, બરાબર, કારણ કે શહેર છે એ તો ખૂબ જ મોટું હોય છે. તેથી તેઓએ ઘરથી મેળામાં જવા માટે કયા વાહનમાં જવું પડશે? બસમાં મુસાફરી કરવી પડશે. હવે ઘણા બધા વાલી વિદ્યાર્થી મિત્રોની કમેન્ટ આવે છે, શિક્ષક મિત્રોની કમેન્ટ આવે છે કે સર આ સરસ મજાના અમારે વિડીયો લેક્ચર જોતા હોય તો ગણિત છે, ગુજરાતી છે, પર્યાવરણ છે, અંગ્રેજી છે, તો બધા વિષયના વિડીયો લેક્ચર ક્યાંથી મળશે? તો ભાઈ આપણી વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન જે ગૂગલ પ્લે સ્ટોર કે જ્યાંથી આપણે ગેમ ડાઉનલોડ કરીએ, તો ત્યાં જઈને વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન ડાઉનલોડ કરો. 5 લાખથી પણ વધુ વિદ્યાર્થી મિત્રો, વાલી મિત્રો, શિક્ષક મિત્રો જોડાયેલા છે. ઓપન કરશો એટલે પેજ ખુલે, જેમાં તમારા પોતાના મોબાઈલ નંબર નાખી દો. મોબાઈલ નંબર જેવો નાખશો એટલે સેન્ડ ઓટીપી કરવાનો, 4 આંકડાનો ઓટીપી નાખી દેશો એટલે પેજ ખુલે. એમાં પેડ કોર્સમાં જશો તો બધા પેડ પ્લાન આવી જશે, બરાબર, મટીરિયલ ને બધું આવી જશે. પછી 3 થી 12ના વિડીયોમાં ટિક કરશો તો 3 થી 12ના વિડીયો તમને મળી જશે, બરાબર. તો તમારે 3જું ધોરણ પસંદ કરી અને વિષય જોઈ લેવા. તો નીતા અને રાધા મેળામાં જવા માટે તૈયાર છે, બરાબર. તમે પણ તૈયાર છો? જો પાણીની બોટલ લે છે, પછી થોડું ઘણું કંઈક નાસ્તો સૂકો લે છે, બરાબર, આવી રીતે પોતાની રીતે થોડીક ફળ ફ્રૂટ લે છે, પછી મેટ પાથરવાની ચાદર લે છે, બેગ લે છે, તો આવી થોડી ઘણી તૈયારી કરે છે. હવે તમે ચિત્રમાં જોઈ શકો છો કે અહીંયા એમના કોણ ઊભું છે? દાદીમાં ઊભા છે, જે ઘરડા છે, લાકડીના ટેકે ચાલે છે, એટલે આપણે ખબર પડી જાય કે એમની ઉંમર વધુ હોય છે, બરાબર.
તો દાદીમાએ પૂછ્યું શું થઈ રહ્યું છે? નીતા અને રાધાને પૂછ્યું શું થઈ રહ્યું છે? આ બધું શું? શેની તૈયારી ચાલી રહી છે? તમે બધા કેમ વ્યસ્ત છો? વ્યસ્ત એટલે બીજી છો, કામમાં કેમ વ્યસ્ત છો? આ શેની તૈયારી કરી રહ્યા છો? એટલે દાદીમાએ પૂછ્યું શું થઈ રહ્યું છે? તમે બધા કેમ વ્યસ્ત છો? તો નીતા અને રાધાએ વિનંતી એટલે રિક્વેસ્ટ કરતા કહ્યું. વિદ્યાર્થી મિત્રો, આપણાથી મોટી ઉંમરના હોય તો આપણે એમની સાથે વિનમ્રતાથી બરાબર વાતચીત કરવી જોઈએ, અને નાના છે એને એની સાથે પણ પ્રેમથી વાતચીત કરવી જોઈએ. એટલે મોટાને આપણે રિક્વેસ્ટ કરવી જોઈએ, વિનંતી કરતા કહ્યું એટલે કે આદર સાથે કે દાદીમા અમે મેળામાં જઈ રહ્યા છીએ. દાદીમા અમે મેળામાં જઈ રહ્યા છીએ, એમની તૈયારી કરી રહ્યા છીએ, તમે પણ અમારી સાથે આવો ને. જો ઉદ્ગાર છે, આવો ને, આવવાનું છે એમને કીધું, આવો ને તો મજા આવશે દાદીમા, તમે પણ અમારી સાથે આવો ને દાદીમા. દાદીમા બોલ્યા મેળો? મેળો એટલે ઉદ્ગાર છે, જો મેળો. અરે હા, તમારી મમ્મીએ મને પણ સાથે આવવાનું કહ્યું હતું. દાદીમા બોલ્યા મેળો? મેળામાં જવાની તૈયારી કરો છો? મેળો? અરે હા રે હા હા હા. પછી થોભી ગયા. અરે હા, તમારી મમ્મીએ એટલે કે નીતા અને રાધાની મમ્મીએ મને પણ સાથે આવવાનું કહ્યું હતું કે બા તમે પણ સાથે આવો. દાદીમા અથવા તો બા, મને ખૂબ ગમ્યું હોત, પણ તમને ખબર જ છે કે મારા પગ દુખે છે. જો દાદીમા શું કહે છે, મને પણ મેળામાં આવવાનું ખૂબ જ ગમ્યું હોત, મને પણ ગમે છે મેળામાં આવવાનું, પણ મારા પગ છે ને, એ તો તમને ખબર છે ને શું થાય છે, પગ દુખે છે. એ તો તમને ખબર છે ને મારા પગ દુખે છે, અને મેળામાં તો કેટલું ચાલવું પડે કે મારા પગે દુખે છે, તો શું કરવું? નકર મારે પણ મેળામાં આવવાની ઈચ્છા તમારે બધાની સાથે છે. હવે નીતાના પિતા વાતચીતમાં જોડાયા. હવે કોણ આવે છે ઘરમાં? નીતાના પિતા. અત્યાર સુધી કોણ હતું? નીતા, રાધા, એમની માતા અને દાદીમા. હવે એમના પિતા આવ્યા. નીતાના પિતા વાતચીતમાં જોડાયા કે આપણી સાથે ઘણા લોકો છે એમ. એટલે કે મેળામાં માત્ર ને માત્ર આપણે એક જ જતા નથી, આપણી સાથે ઘણા બધા છે. આપણા પાડોશી એટલે કે આજુબાજુમાં રહેતા લોકો, સ્નેહા અને રોહિત છે, નીતા, રાધા, તેમજ મોહન કાકા અને તેમનો પરિવાર. જો મોહન કાકા પણ છે, એમનો પરિવાર પણ છે, સ્નેહા અને રોહિત પણ છે, બરોબર. તો આ બધા પણ મેળામાં જોડાવાના છે. હવે મોહન કાકા ક્યાં છે? મોહન કાકા અને તેમનો પરિવાર જેઓ આજે ટ્રેન દ્વારા આવી રહ્યા છે. એટલે મોહન કાકા અને એમનો પરિવાર ક્યાંક બહાર ગામ ગયા હશે, કોઈ બીજા શહેરમાં ગયા હશે, કે જ્યાંથી તેઓ ટ્રેન દ્વારા આજે તેમના પોતાના શહેરમાં આવી રહ્યા છે. એટલે કે છે કે તેઓ ટ્રેન દ્વારા આજે આવી રહ્યા છે. તમે ચિંતા ન કરો, અમે બધા જ મોહન કાકા, સ્નેહા, રોહિત, નીતા, રાધા, અમે બધા જ તમારું શું કરીશું? ખ્યાલ રાખીશું, ધ્યાન રાખીશું. તમે સહેજ પણ ચિંતા ન કરો દાદીમા, બરાબર ને? તમે ટેન્શન ના લો દાદીમા. દાદીમાએ સ્મિત એટલે કે સ્માઇલ સાથે જવાબ આપ્યો. સારું, ચાલો, તમારી બધાની ઈચ્છા બહુ છે ને, તો હું પણ તમારી સાથે મેળામાં આવીશ એમ. સારું, હું આવીશ. તમે તમારી પાણીની બોટલો ભરી લીધી છે ને? હવે શું, જો દાદીમાં છે ને ઘરડા લોકો, એ બહુ બધું આમ કોઠા જ્ઞાન ધરાવે, ભણેલા કદાચ ઓછું હશે. એમ આમ પૂછો ને કેટલું ભણેલા, તો કે 2 ચોપડી 5 ચોપડી એવો શબ્દ વાપરે. એટલે 2 ધોરણ, 5 ધોરણ, 7 ધોરણ, પણ એની કોઠા સૂઝ બહુ હોય, યાદશક્તિ બહુ હોય. એટલે જો યાદ કરાયું, પાણીની બોટલ ભરી લીધી છે ને? ચાલો, તમે તમારી પાણીની બોટલો ભરી લીધી છે ને? કારણ કે પાણી વગર તો નહીં ચાલે, ત્યાં તો બહુ તરસ લાગશે, બરાબર. અને બહારનું પાણી કેવું હોય એ આપણે કહી શકીએ નહીં, બરાબર. દૂષિત પણ હોઈ શકે છે. એટલે યાદ કરાવ્યું દાદીમાએ. અરે હા દાદીમા, અમારો ખાસ થેલો એટલે કે બેગ પણ તૈયાર છે. અરે હા દાદીમા, તમે ચિંતા ના કરો, અમારો ખાસ થેલો જે છે, બરાબર, થેલો, બેગ, એ પણ અમે તૈયાર કરી લીધી છે. નીતાએ જવાબ આપ્યો. કોણે જવાબ આપ્યો? નીતાએ, કે હા દાદીમા, અમે અમારી બેગ પણ તૈયાર કરી લીધી છે, તમે ચિંતા ન કરો. બાળકો આનંદથી કૂદવા લાગ્યા. કૂદવા એટલે જમ્પ, કૂદવું એટલે
જમ. બાળકો આનંદમાં આવી ગયા અને કૂદવા લાગ્યા. દાદીમાં આવવા માટે રાજી થયા તે જાણીને દરેક વ્યક્તિ ખૂબ ખુશ હતી. જો દાદીમાં છે એ આપણી સાથે મેળામાં આવવા માટે રાજી થઈ ગયા છે, તૈયાર થઈ ગયા છે. એટલે બધા જ જે સભ્યો હતા મેળામાં જવાના હતા એ બધા સભ્યો શું થયા? ખૂબ જ આનંદિત થયા, ખૂબ જ ખુશ હતા. નીતાના પિતાએ તેમના પાડોશીઓને સમયસર તૈયાર રહેવા કહ્યું કે ભાઈ ચાલો આપણે સાંજે 4 વાગે મેળામાં જવાનું છે, બરાબર? તો સાંજે 3 વાગે અથવા 4 વાગે આપણે ઘરેથી નીકળવાનું છે, તો 4 વાગે બધા તૈયાર રહેજો એમ. એટલે નીતાના પિતાએ તેમના પાડોશીઓને સમયસર તૈયાર રહેવા કીધું. તે દરમિયાન મોહન કાકાએ તેમને ફોન કરીને કહ્યું કે તેઓ નીતા અને તેના કુટુંબને સીધા મેળામાં જ મળશે. જો વિદ્યાર્થી મિત્રો, તમને ખબર છે મોહન કાકા જે છે, બરાબર, એ ટ્રેનમાંથી શું કરી રહ્યા છે? બહાર ગામથી પોતાના શહેરમાં આવી રહ્યા છે. એટલે એ એવું કહે છે કે ભાઈ હું ઘરે હવે આવતો નથી સામાન મૂકવા માટે, હું સીધો મેળામાં આવીશ. નહીતર શું થાય? બહાર ગામથી આપણે આવ્યા પછી ઘરે બધો સામાન મૂકવા જવું, ઘરે સામાન મૂકીને પાછું મેળામાં જવું. એટલે કહે છે કે હું ડાયરેક્ટ જ સીધો મેળામાં આવી જઈશ. એટલે કહે છે જો એ દરમિયાન મોહન કાકાએ તેમને ફોન કરીને, એટલે કોને? મોહન કાકાએ કોને ફોન કર્યો? નીતાના પિતાને. અને કરીને કહ્યું કે તેઓ નીતા અને તેના કુટુંબને સીધા જ ક્યાં મળશે? જો ફોન પર વાત કરે છે ને, જો આ ટ્રેન છે દેખાણી, ટ્રેન દ્વારા પોતાના શહેરમાં આવી ગયા એટલે ફોન કર્યો કે ભાઈ હવે અમે સીધા જ તમને ક્યાં મળીશું? મેળામાં. મેળામાં ગેટ પાસે આપણે બધા ભેગા થઈશું એમ. આપણે ક્યાંક નીકળવાના હોય તો આપણે મમ્મી પપ્પા કે આપણા પાડોશી સગા સંબંધીને કંઈક નિશાની આપે કે આપણે આ જગ્યાએ બધા ભેગા થઈએ પહેલાં, પછી ત્યાંથી આપણે આગળ જઈશું એની જેમ. એટલે કે તેના કુટુંબને સીધા મેળામાં જ મળશે. તેઓ સિટી બસ અને પછી રિક્ષા લઈને મેદાન સુધી પહોંચશે. તેઓ કેવી રીતે ત્યાં પહોંચશે? સિટી બસ. જો સિટી બસ એટલે શહેરોની અંદર દોડતી બસને શું કહેવાય? શહેરમાં દોડતી બસ, જેને સિટી બસ કહેવાય. ગામડાઓમાં દોડતી બસને કહેવાય એસટી બસ, બરાબર? એટલે શહેરોની અંદર ઘણા બધા મોટા પ્રમાણમાં વસ્તી હોય છે. એટલે કામ ધંધા રોજગાર માટે તેઓ એક સ્થાનેથી બીજા સ્થાને જતા હોય, શહેરના એક છેડેથી બીજા છેડે જતા હોય, એટલે સતત ચહલ પહલ ચાલુ હોય છે, બરાબર? એટલા માટે શહેરોની અંદર ટ્રાફિકની નિવારણ માટે આવી સિટી બસની વ્યવસ્થા હોય અને લોકોને મુસાફરી પણ એકદમ સરળતાથી, એટલે કે એકદમ સસ્તી મળી શકે, બરાબર? એનો ખર્ચ એકદમ ઓછો હોય છે. એટલે સરળતાથી એક સ્થાનેથી બીજા સ્થાને જઈ શકે એટલા માટે શહેરોની અંદર આવી સિટી બસની વ્યવસ્થા હોય. એટલે કહે છે કે તેઓ સિટી બસમાં બેસશે ત્યાંથી અને પછી રિક્ષાની મદદથી ક્યાં પહોંચશે? મેદાન સુધી, એટલે કે મેળો જ્યાં ભરાયો છે ત્યાં સુધી. વાહ, આપણે ઘણા બધા છીએ. જો રાધાએ ખુશ થઈને શું કીધું? વાહ, આપણે તો બહુ બધા સાથે છીએ, આપણે કેટલી બધી મજા કરીશું, કેટલી બધી. જો માપી ન શકાય એટલી બધી, 5, 10, 15 એ માપી ન શકાય, કેટલી બધી, બરાબર? તો આપણે કેટલી બધી મજા કરીશું. રાધાએ ખુશ થઈને કીધું આપણે બહુ મજા કરીશું. કેટલી બધી એટલે ખૂબ જ મજા કરીશું. તો ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે ચર્ચા કરીએ. તમે મુસાફરી માટે તમારી જાતને કેવી રીતે તૈયારી કરો છો? તો જો ભાઈ, હું મુસાફરી માટે મારી જાતને નીચે મુજબ તૈયારી કરું છું. જેમ કે સૌપ્રથમ મુસાફરીમાં, જો અહીંયા મેળાની વાત નથી, મુસાફરીની વાત છે, બરાબર? બસમાં કે ટ્રેનમાં કે જ્યારે તમે મુસાફરી કરતા હોય, બરાબર, તો જે વસ્તુઓ લઈ જવાની છે તેની યાદી બનાવું. તે યાદી મુજબ વસ્તુઓ ઘરમાંથી કે બજારમાંથી હું ભેગી કરું છું, એકઠી કરું છું. એમાં ખાસ કરીને હાથ રૂમાલ, ટુવાલ, કપડાં, દવા, ડાયરી, પેન, સાબુ, નાસ્તો, જમવાની ડીશ, પાણીના ગ્લાસ, દોરી, ટોર્ચ, ખાસ ફળો, પાણીની બોટલ, આ ટૂંકમાં જે જીવન જરૂરી વસ્તુ છે એ મુસાફરી દરમિયાન કદાચ મારે જરૂર પડે એ માટે હું એકઠી કરું છું. અને ખાસ જે સ્થળની મારે મુલાકાત લેવાની હોય એ સ્થળ વિશે અન્ય સભ્યને હું પૂછી લઉં છું, અથવા તો મોબાઈલમાં થોડુંક હું જોઈ લઉં છું, એના વિશે થોડી ઘણી જાણકારી પ્રાપ્ત કરી લઉં છું અને અન્ય સભ્ય પાસેથી મેળવી લઉં છું માહિતી. ચાલો, હવે બીજો ટોપિક આવે છે મેળાના રસ્તે. હવે મેળાના રસ્તે જવાનું છે, બરાબર? ચાલો, જો તમે અહીંયા સરસ મજાના
મેળા માટે સ્નેહા અને રોહિત પણ તૈયાર થઈ ગયા. નીતા અને રાધા તૈયાર હતા, હવે સ્નેહા અને રોહિત. બરાબર, આ એમની માતા છે અને એમને પણ બેગ ને બધું કમ્પ્લીટ કર્યું છે. જો સ્નેહા અને રોહિત માત્ર નીતાના પાડોશીઓ જ નથી, તેઓ ગાઢ એટલે ઘાટા એટલે ખાસ મિત્રો પણ છે. જો સ્નેહા અને રોહિત માત્ર ને માત્ર નીતાની આજુબાજુમાં રહે છે એવું નથી, એમના પાડોશી છે એવું નથી. પાડોશી તો છે ને છે જ, પણ આ ઉપરાંત એમના ખાસ મિત્રો છે. બધે જગ્યાએ લગભગ તેઓ સાથે જતા હોય છે, એટલે તેઓ તેમના ગાઢ મિત્રો, ખાસ મિત્રો છે. તેઓ પણ મેળામાં જવા માટે તૈયાર થઈ રહ્યા છે, જે તમે એ ચિત્રમાં જોઈ શકો છો. સ્નેહા અને રોહિત એમની માતા એ ચિત્રમાં બતાવેલા છે કે જેઓ મેળામાં જવા માટે થનગની રહ્યા છે. હવે શું કહે છે એમની માતા? કોની? સ્નેહાની. સ્નેહા, ઝડપથી તૈયાર થઈ જા. સ્નેહા, તું તો બહુ જ સમય લગાડ, તું અરીસા સામે ખસતી જ નથી. આમાં જો બહેનો હશે ને તો એમના માતા કહેતા છે, આ મેકઅપ લગાડે ને આમ કરશે ને પાવડર લગાડશે ને બરાબર નખ રંગશે ને બધું કરશે. એટલે કહે છે કે સ્નેહા, ઝડપથી તૈયાર થઈ જા. નીતાનું કુટુંબ એટલે કે નીતાનું ફેમિલી, નીતાની બેન, એમના મમ્મી પપ્પા, એના દાદીમાં એ ટૂંક સમયમાં એટલે કે થોડા જ વારમાં અહીંયા પહોંચી જશે. થોડીક વારમાં જ આવી જશે. બરાબર, તું ઝડપ રાખ, કારણ કે એને જે સમય આપ્યો હતો એ સમય થવા આવ્યો છે. હું લગભગ તૈયાર છું મમ્મી. સ્નેહા હું જવાબ આપે છે કે મમ્મી, હું લગભગ તૈયાર જ છું. હું ફક્ત એ વાતની ખાતરી કરી રહ્યું છું કે મેં મારી સાથે જરૂરી બધું જ લઈ લીધું છે. જો સ્નેહાએ શું કીધું કે મમ્મી, હું ઓલમોસ્ટ તૈયાર જ છું, મેં લગભગ હું તૈયાર થઈ ગઈ છું, મારે કંઈ નથી, પણ હું ફક્ત ચેક કરું છું મારી બેગ ને બધું કે ભાઈ મેં જે કાંઈ આપણે સાથે લઈ જવાની વસ્તુ છે એ બધું લઈ લીધું કે હજી કંઈ બાકી રહી ગયું છે એમ. બરાબર, હું ફક્ત એ વાતની ખાતરી કરી રહી છું કે મેં મારી સાથે જરૂરી બધું જ લઈ લીધું એમ. ચાલો જવાનો સમય થઈ ગયો છે. નીતાનો પરિવાર અહીં આવી ગયો છે, તેના પિતાએ જણાવ્યું. કોના? સ્નેહાના પિતાએ શું કીધું કે ચાલો ઝડપ રાખો, હાલો જવાનો સમય થઈ ગયો છે, ચાલો. જો નીતાનો પરિવાર પણ અહીંયા આવી ગયો છે, ચાલો ઝડપ રાખો, આવું સ્નેહાના પિતાએ કહ્યું. થોડાક સમય પછી તેઓ બધા મેળામાં જવા માટે નીકળ્યા. જો થોડાક સમય પછી એટલે કે બધા ત્યાં ભેગા થઈ ગયા. ભેગા થઈને પછી તેઓ બધા મેળામાં જવા માટે નીકળ્યા. નીતા દાદીમાનો હાથ. જો બધા મેળામાં જવા માટે નીકળ્યા, દેખાય છે રસ્તા ઉપર બધા સાઈડમાં ચાલે છે. જો હા, આપણે પણ વિદ્યાર્થી મિત્રો રસ્તામાં સાઈડમાં ચાલવાનું. નીતા દાદીમાનો હાથ પકડીને ધીમે ધીમે બસ સ્ટેશન તરફ લઈ ગઈ. જો નીતા દાદીમાનો હાથ શું કામ પકડે છે? કારણ કે દાદીમાને લાકડીની જરૂર પડે છે, બરાબર, ટેકાની જરૂર પડે છે. એટલે નીતા એમનો હાથ પકડીને ધીમે ધીમે એમને ચલાવે છે અને બસ સ્ટેશન તરફ લઈ ગઈ. તેઓ બંને બાજુએથી આવતા વાહનો પર નજર રાખીને રસ્તા પર સાવચેતીપૂર્વક ચાલ્યા હતા. જો ખાસ તેઓ બંને બાજુએથી, ડાબી સાઈડથી, જમણી સાઈડથી, સામેની સાઈડથી કે પાછળની સાઈડથી આવતા જે કંઈ વાહનો છે એમના ઉપર નજર રાખીને રસ્તા પર સાવચેતીપૂર્વક એટલે કે વ્યવસ્થિત રીતે, બરાબર, તેઓ ચાલતા હતા. બસ નંબર 401. જો શહેરોની અંદર બસ હોય ને એના વિસ્તાર પ્રમાણે નંબર આપ્યા હોય, 401, 402, 403, 405. અમદાવાદ, ભાવનગર, જામનગર, સુરત, રાજકોટ, બરાબર, આવા બધા, વડોદરા, આવા બધા મોટાભાગના શહેરોની અંદર શું હોય છે તો કે આવી સિટી બસ હોય છે. ગાંધીનગર, બરાબર, તો આવા બસ નંબર 401 ધીમેથી આવીને ઊભી રહી ગઈ બસ સ્ટેશને. ઓકે. કંડક્ટર. જો બસની અંદર જે ટિકિટ આપનાર હોય એને શું કહેવાય? કંડક્ટર. અને નીતાના પિતાએ દાદીમાને બસમાં ચઢવામાં મદદ કરી, કારણ કે દાદીમા છે, બરાબર, એ મોટી ઉંમરના છે એટલે એને બસમાં ચઢવામાં થોડીક તકલીફ પડે. એટલે કંડક્ટરે અને નીતાના પિતાએ દાદીમાને બસમાં ચઢવામાં મદદ કરી. બસમાં વૃદ્ધ લોકો માટે એક સીટ અનામત આરક્ષિત રાખવામાં આવે છે કે ત્યાં
બીજા બેસી શકે, નો ડાઉટ બેસી શકે, પણ જ્યારે કોઈ વૃદ્ધ વ્યક્તિ આવે તો વૃદ્ધ વ્યક્તિને એ સીટ આપવામાં આવે છે. બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, તમને ખ્યાલ હોય કે બસની અંદર વિકલાંગ વ્યક્તિ હોય, અપંગ, તો એમના માટે અનામત સીટ હોય. બસમાં બેઠા હોય તો લખ્યું હોય બારી ઉપર પાસે, બરાબર, કે આ વૃદ્ધ માટે છે, આ મહિલા માટે અનામત છે, આ અપંગ વ્યક્તિ માટે છે, આ ધારાસભ્યો માટે છે, એવું લખ્યું હોય. બરાબર. પણ લગભગ ધારાસભ્યો કંઈ બેસતા નથી જ બેસતા, લગભગ નથી બેસતા એમ. હા, પણ તો ત્યાં સુધી હું ખાલી રાખવાની કંઈ નહીં, એમ કે બાના માટે તો કોઈ હોય જ નહીં તો હું ખાલી રાખવાની નહીં, એવું ના હોય. પણ એ આવે તો આપણે એમને પહેલાં સ્થાન આપવું પડે, આપણી જગ્યા ખાલી કરી દેવી પડે. એટલે એક સીટ અનામત રાખવામાં આવી હતી. દાદીમાં તેમાં આરામથી બેઠા, નિરાતે શાંતિથી. દરેક વ્યક્તિ બસમાં ચડ્યા. અમે બધા એક પછી એક બસમાં ચડી ગયા અને દાદીમાની આસપાસ શું થઈ ગયા? બેસી ગયા દાદીમાની આસપાસ. રોહિત અને સ્નેહાના પિતા, બરાબર, રોહિત અને સ્નેહા બે ભાઈ બહેન છે. અને આ બાજુ કોણ છે? નીતા અને રાધા. ઓકે. રોહિતના પિતાએ દરેક માટે ટિકિટ ખરીદવાનો આગ્રહ રાખ્યો, દરેક માટે. બરાબર. હા, પછી ઘણાય શું કે અમુકની ટિકિટ ના લે, એવું ના કરે, બધા જ લોકોની ટિકિટ એને લીધી. 5 આખી કોણ? તો નીતાના માતા, પિતા અને દાદી, અને રોહિતના માતા પિતા. તો માતા પિતા દાદી, માતા પિતા, બરાબર, 5 થઈ ગયા મોટા, એટલે 5 આખી. પછી નીતા અને રાધા, રોહિત અને સ્નેહા, 4 બાળકો છે, એટલે 5 આખી અને 4 અડધી ટિકિટ આપો. તેમણે કંડક્ટરને કહ્યું કે ભાઈ અમને આટલું આપો, 5 આખી 4 અડધી. તેમણે બાળકોને તેમની સીટ પર બેસવા અને આસપાસ કૂદકા ન મારવા કહ્યું. જો એમણે કીધું બાળકોને કે તમે તમારી સીટ ઉપર શાંતિથી બેસી જાઓ, આજુબાજુમાં ખોટા કૂદકા ન મારો. તેમણે બાળકોને સલામતી એટલે કે સેફટી માટે, બરાબર, બારીમાં આપણે લખ્યું હોય, બસમાં પણ લખ્યું હોય, અને આપને પણ કહે છે કે ભાઈ તમારો હાથ કે માથું બારીની બહાર ન કાઢો, હાથ કે માથું બારીમાંથી બહાર ન કાઢવા માટે કહ્યું. કારણ કે બીજી બસ પડખેથી પસાર થતી હોય તો અકસ્માત થવા કરે. બસ શહેરમાંથી પસાર થઈ અને જ્યાં મોટું મેદાન હતું કે જ્યાં મેળો ભરાયો હતો ત્યાં બસ પહોંચી. બરાબર. ચાલો હવે ચર્ચા કરો. તો વિદ્યાર્થી મિત્રો, ચર્ચા આપણે નેક્સ્ટ વિડીયોમાં કરીશું. અહીં સુધી રાખીએ. ખાસ ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરો, બાજુમાં આવેલા બેલ આઇકનને પ્રેસ કરો, જેથી કરીને તમને આવા 3 થી 12 ધોરણ સુધીના વિડીયો લેક્ચર પ્રાપ્ત થઈ શકે. એના વિડીયો કેવો લાગ્યો ચોક્કસથી કમેન્ટ કરશો. તો અહીં સુધી રાખીએ. અસ્તુ. જય હિન્દ, જય ભારત.